પાટણમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ। સમી તાલુકાના સોનાર ગામની સીમ નજીક ગૌચરની ખાડી અને તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠાલવતા ગ્રામજનોમાં રોષ। ગ્રામજનોનો આરોપ છે કે કોઈ અજાણી ખાનગી કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડતા ગૌચરની ખાડી અને તળાવનું પાણી ગુલાબી રંગનું થઈ ગયું છે। ગ્રામજનોએ આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરી। ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી કે કેમિકલની અસર આસપાસના ખેતરો સુધી પણ પહોંચી શકે છે, જેને લીધે ખેડૂતોની ફળદ્રુપ જમીનને ગંભીર અસર થઈ શકે છે। સાથે જ પશુ અને અન્ય જીવો માટે પણ આ કેમિકલયુક્ત પાણી ઘાતક સાબિત થઈ શકે છે। ગ્રામજનોની રજૂઆત બાદ જીપીસીબી, કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા અને તપાસ હાથ ધરી। જીપીસીબીની ટીમે તળાવમાંથી પાણી અને આસપાસના ખેતરની માટીના નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા। જો પ્રશાસનની આ જ કામગીરી માત્ર દેખાવ પૂરતી હોવાના આરોપ સાથે ગ્રામજનોએ વિરોધ પણ કર્યો। તો આ ફેક્ટરી જે છે એ ફેક્ટરીની અંદર જે બારે એમને જે વાડ કરેલી છે જે સિમેન્ટની બ્લોકની, અને એ વાડની બાજુમાં એમને એ કેમિકલ સળગાવતા એના પણ વિડીયો અગાઉ આવેલો છે। અને એ જે કેમિકલ છે કાલે એમને જાણ થઈ હોય કે ના થઈ હોય પણ એમને બધું હંકી લીધું ભીનું, અને આજુબાજુ જે ખેતરોની અંદર જે કેમિકલ જાય છે એ કેમિકલની અંદર એમને 2 દિવસની અંદર જાણ થઈ છે, એટલા માટે એમને પલવથી જમીન ખેડી નાખી અને ના જણ ખબર પડે એ રીતે બધું કરી નાખ્યું। પણ કાલે બધા મીડિયા આવ્યા હતા ભાઈ પ્રદૂષણ મુક્ત પ્રદૂષણમાંથી, એમને પણ બધું તપાસ કરી અને અહીંયા કણે રોડની જોડે એક પાઇપ કાઢેલી છે, એ પાઇપની જોડે ખોદતા માટી કાઢી એમાંથી ગુલાબી કલરની માટી નીકળી હતી। આ એ સેમ્પલ લઈ ગયા છે અને હવે પછી આગળની શું કાર્યવાહી થશે અને આ કાર્યવાહી ઝડપી થાય એ અમારા માટે ગામની લાગણી છે। અને મારી એટલી જ માગ છે કે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની એટલી જ માગ છે કે આવા કોઈ બી સમૂહ આવા કોઈ ચાલતી હોય બિનકાયદેસર ફેક્ટરીઓ તો આવી કડક એમની ઉપર કડકમાં કડક સજા લેવામાં આવે। અને જે આ નુકસાન થઈ રહ્યું છે, જે પ્રદૂષણને નુકસાન થઈ રહ્યું છે એ બાબતે ખાસ તંત્રને આ રીતે પગલાં ભરવા જોઈએ, જેથી ગામજનો આવી તકલીફોમાંથી દૂર થાય। કાલે પર્યાવરણ પાલનપુરથી ટીમ સેમ્પલ લેવા આવી હતી। હર્ષ પટેલને સાહેબો હતા પાલનપુરથી, એમને કેમિકલના લેબોરેટરી લીધી અને ગામ લોકો અને સાથે લઈને આવ્યા, પણ ગામ લોકો સાથે નહીં, અને જે માલિક ફેક્ટરીના એની સાથે બેસીને એમને જવાબ લખ્યા। અને સાહેબોએ એમ કીધું કે મેં સરપંચે મારી જોડે 5 લાખની રિશ્વત માગે પણ મેં પૈસા આલવાની ના પાડી। માલિક આ ગેરકાયદેસર કેમિકલ ઠલવે છે, એના કારણે નાયકા ગામના માધ્યમિક શાળા જે ફેક્ટરી આવેલી છે 300 મીટરની અંદાજિત છે, અને પ્રાથમિક શાળા એ 400-450 મીટરની અંદાજિત છે ફેક્ટરીથી અંતર। એના કારણે જે વિદ્યાર્થી બાળકો ભણવા આવતા નથી સ્કૂલ, એની દુર્ગંધ આવે છે। અને કેમિકલ નીચે સ્ટેટ હાઈવે નીચે પાઇપલાઇન નાખી અને ખેતરમાં ખુલ્લું ઠલાવતા હતા। એ કાલે પાઇપલાઇન જે બંધ કરેલી હતી, અમે જીસીબી મશીન લઈ અને પાઇપલાઇન ખુલ્લી કરાવી અને કેમિકલ જે એના નમૂના લીધા, પણ અધિકારી જે આવેલા હતા એ બધા 60 મળી ગયેલા હોય એવું લાગતું હતું અમારી જોડે। કોઈ ગામ લોકોને કોઈ જવાબ દેવા ના રહ્યા અને એમની રીતે જવાબ લખી અને ગાડી લઈને નીકળી ગયા। આ સોનાર ગામની અંદર આ ગૌચર જમીનની અંદર ખાડો છે, અને ખાડાની અંદર કેમિકલ યુક્ત પાણી ઠલવેલું છે, કેમિકલ જ છે। અને આ પાણી રહ્યું હજુ ખેતરોમાં ફેલાશે, ચોમાસાનું તળાવમાં ફેલાશે, આનાથી દરેક જીવજંતુને નુકસાન જ છે। પછી ખેતરોની અંદર જશે એટલે આની ફળદ્રુપતા હાવ ભસ્મ કરી નાખશે, બાળીને જે અળસિયા હોય કે જે લાભદાયી ફૂગ હોય ખેડૂતોને, આના માટે બહુ હાનિકારક છે અને બિન ખેતીલાયક જમીન થઈ જશે હાવ। અમારી માંગ એ છે કે કોઈ પણ કેમિકલ યુક્ત કોઈ ફેક્ટરી અહીં ચલાવવામાં આવે નહીં, એવી અમારી ખૂબ માગ છે। ન કે ગમે ત્યારે આ ઠલવી જાય છે રાત્રે આવીને, કોણ અહીં જાગતું હોય, આવી અમારી એક ભલામણ છે।